નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને ગુડ મોર્નિંગ. આજના વિષયની આપણે વાત કરીએ તો આપણો વિષય વાણિજ્ય પત્રવ્યવહાર ધોરણ 12 અને જેમાં આપણે વાત કરીએ તો એસપીસીસીની અંદર આપણને ખબર છે કે જ્યાં સુધી બે વિભાગ આવેલા છે, જેની અંદર પહેલો વિભાગ કે જે આખો પત્રવ્યવહારનો વિભાગ અને જેની અંદર આપણે 3 ચેપ્ટર સુધી ચર્ચા કરેલી. અને વિભાગ બીજાની જો આપણે અહીંયા વાત કરીએ તો બીજા વિભાગની અંદર બધું વાણિજ્યને લગતું કે જેની અંદર આપણે 3 ચેપ્ટરની ચર્ચા કરી હતી. તો આજના લેક્ચરની અંદર આપણે વિભાગ 2 અને એની અંદર જે ચેપ્ટર નંબર 4 એટલે કે સભ્યપદ વિશે ચર્ચા કરીશું. તો દરેક વ્યક્તિને સવાલ થાય કે સભ્યપદ કોનું? તો દરેક વ્યક્તિ કે જે પણ વ્યક્તિએ કોઈ પણ કંપનીના જો શેર ખરીદેલા હોય તો એ વ્યક્તિને કંપનીનું સભ્યપદ મળે. અને જો આ ચેપ્ટરની અંદર આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જે કહેવાય કે બોર્ડની પરીક્ષાની અંદર આ ચેપ્ટરનું મહત્ત્વ શું? તો આ ચેપ્ટરનું મહત્ત્વ બોર્ડની પરીક્ષાની અંદર જો વાત કરવામાં આવે તો 7 માર્ક્સનું આ ચેપ્ટર પૂછાઈ શકે. હવે તમારા મનમાં બીજો પ્રશ્ન થાય કે કેટલા એમસીક્યુ પૂછાઈ શકે, કેટલા એક વાક્યના પ્રશ્નો પૂછાઈ શકે, કેટલું સેક્શન સીમાં પૂછાઈ શકે, ડી, ઈ અને એફ, કારણ કે એસપીસીસીની અંદર એફ વિભાગ સુધી આવે છે. તો જોઈએ કે શું હશે આ ચેપ્ટરનું જે સેક્શન વાઇઝ વેઇટેજ. તો સૌથી પહેલાં આપણે જોઈએ વિભાગ એ, બી અને વિભાગ સી. તો વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી કે વિભાગ એ જે એમસીક્યુ જેમાંથી એક પણ પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાશે નહીં. વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીમાં પણ એક પણ પ્રશ્ન આ ચેપ્ટરમાંથી આવવાની સંભાવના નથી. વિભાગ સીની વાત કરીએ તો 2 માર્ક્સનો પ્રશ્ન હોય, પરંતુ આ ચેપ્ટરમાંથી કોઈ એવી સંભાવના નથી કે સેક્શન સીમાં આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. સેક્શન જો ડીની વાત કરવામાં આવે તો 3 માર્ક્સનો એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે. વિભાગ ઈની વાત કરીએ તો વિભાગ ઈમાં પણ એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી એટલે કે 4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાઈ શકે. અને છેલ્લે જોઈએ વિભાગ એફ કે જે 0 માર્ક્સ અને કે કોઈ પ્રશ્ન પૂછાતો નથી. તો આપણે જોઈ શકો કે 3 + 4 એટલે કે આ ચેપ્ટરમાંથી 7 માર્ક્સનું પૂછાઈ શકે. અને 7 માર્ક્સ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ જ કહેવાય, મહત્ત્વના કહેવાય. તો હવે આપણે અહીંયા આગળ વધીએ કે શું હશે આ ચેપ્ટરની અંદર સભ્યપદ વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં જોઈએ સભ્યપદ. સભ્યપદની અંદર તેનો અર્થ અને એની વ્યાખ્યા વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ. તો સભ્યપદ એટલે કે જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અથવા શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધેલ હોય તે કંપનીના સભ્ય ગણાય છે. તો મિત્રો જે પણ અહીંયા વસ્તુ હોય કે સમજો કે કોઈ પણ વ્યક્તિએ જે તે કંપનીના એ વ્યક્તિ સમજો કે શેર ખરીદી રહ્યો છે, તો જ્યારે પણ શેર અરજી દ્વારા અથવા તો જે કંપનીનું જે સભ્યપત્રક હોય, જો એ સભ્યપત્રકમાં જો નામ નોંધેલ હોય તો તે વ્યક્તિને આપણે જે તે કંપનીનો સભ્ય ગણીશું. અને ટૂંકમાં સભ્ય થવા માટે સભ્યની લેખિત સંમતિ અથવા તેનું નામ સભ્યપત્રકમાં હોવું તે આવશ્યક બાબત છે. એટલે કે અહીંયા કહી શકાય કે 2 બાબત મહત્વની રહે કે જેમાં એક સભ્યની લેખિત સંમતિ હોવી જોઈએ અને બીજું કે સભ્યપત્રકમાં એનું નામ હોવું જોઈએ. એના પછી જોઈએ એની વ્યાખ્યા વિશે. તો કંપની ધારામાં જણાવ્યા મુજબ જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી સભ્ય થવા સંમતિ આપી હોય અને જે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તો તે કંપનીનો સભ્ય ગણાય. એટલે કે મિત્રો કંપનીનું જે આવેદનપત્ર હોય તો જે પણ વ્યક્તિ કે જે કંપનીનો સભ્ય થવા માંગતો હોય તો એ આવેદનપત્રમાં સહી કરી અને શું આપશે? સંમતિ આપશે કે પોતે જે તે કંપનીનો સભ્ય થવા માટે રાજી ખુશી છે. અને જે અન્ય વ્યક્તિ એ જે કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તો તે કંપનીનો સભ્ય ગણાય છે. કંપની ધારા 2013માં તમે આ જે શબ્દ છે કે કંપની ધારો 2013 જે તમે 11માં પણ એસપીમાં સાંભળતા હતા અને જે જૂનો ધારો હતો 1956. તો અહીંયા આપણે હવે જૂના ધારાની બહુ જરૂર પડશે નહીં, કારણ કે આપણે નવા ધારા વિશે ચર્ચા કરીશું. કારણ કે નવું હોય એ જ હવે અહીંયા હોય. અને જે 2013નો કંપની ધારો કે જે નવો કંપની ધારો, તો એ કંપની ધારા જણાવ્યા મુજબ કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ
પોતાના શેર ડિપોઝિટરી પાસે પણ રાખી શકે છે. તો ડિપોઝિટરી એટલે શું થાય એ પણ સમજવું જરૂરી છે કે મિત્રો, જો તમે કોઈ પણ કંપનીના કોઈ પણ શેર ખરીદતા હોય તો આ શેર તમને એક કહેવાય કે મૂર્ત સ્વરૂપે અને અમૂર્ત સ્વરૂપે આપી શકે, જે આપણે આગળના ચેપ્ટરોમાં વાત કરી હતી. એટલે કે તમને સમજો કે જે કહેવાય કે ડિજિટલ શેર, બીજી વસ્તુ કહી શકાય કે તમને કોઈ શેર સર્ટિફિકેટ આપવામાં આવે. પરંતુ આજના સમયની અંદર જે ઓનલાઈન જે ટેકનોલોજીની દુનિયા કહેવાય, અને આજના સમયની અંદર કોઈને શેર સર્ટિફિકેટ ફિઝિકલી આપવામાં આવતું નથી, પરંતુ જે તે વ્યક્તિના જે શેર હોય એ શેર ડિપોઝિટરી પાસે શું કરવામાં આવે, જમા કરાવવામાં આવે. એ શેરધારકના નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલ ન હોવા છતાં ડિપોઝિટરીના નોંધમાં લાભાર્થી માલિક તરીકે દર્શાવેલ હોવાથી તે કંપનીનો સભ્ય ગણાય છે. તો આપણે જોઈ શકો કે કંપનીનું જે સભ્યપત્રક હોય એમાં નામ નોંધાયેલું નથી, પણ જો તમારું નામ ડિપોઝિટરીની નોંધમાં નોંધાયેલું હોય તો તમે કંપનીનો સભ્ય ગણાય, એટલે કે તમે કંપનીના સભ્ય ગણાવ છો. તો જરૂરી નથી કે કંપનીના સભ્યપત્રકમાં જ તમારું નામ હોય. સમજો કે કંપનીના જે સભ્યપત્રક એમાં નામ ન હોય તો ડિપોઝિટરીની નોંધમાં પણ તમારું નામ હોઈ શકે અને તમે કંપનીના સભ્ય ગણાવો. એના પછી આગળ જોઈએ તો સભ્ય અને શેર હોલ્ડર. પરંતુ જે મિત્રો કહેવાય કે આ ચેપ્ટરમાંથી જે અમુક પોઈન્ટો કેન્સલ કરેલા, ઓમિટ કરેલા, જેની અંદર જો વાત કરવામાં આવે તો જે બોર્ડ દ્વારા જે કયા કયા પ્રશ્નો જે બાદ કરવામાં આવેલા, જે તમે અહીંયા જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર, તો જેમાં આપણું ચેપ્ટર નંબર 4 એટલે કે સભ્યપદ, અને આ ચેપ્ટરની અંદર અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દામાં 4.1, 4.4, 4.5 અને 4.6 એટલે કે 4.2 અને 4.3 આ બે પ્રશ્નો તમારા અભ્યાસક્રમમાં રાખવામાં આવેલા નથી, તો એના વિશે આપણે ચર્ચા કરવાની કોઈ જરૂર પણ બનતી નથી. તો જોઈએ હવે આગળ કે જે પ્રશ્ન અહીંયા આપેલો હતો, જેની અંદર જો વાત કરવામાં આવે તો 4.2 કે આ પ્રશ્ન કે જે બોર્ડ દ્વારા ઓમિટ કરવામાં આવેલો, કેન્સલ કરવામાં આવેલો, તો આ પ્રશ્ન વિશે કોઈ ચર્ચા કરવાનું મહત્વ નથી બનતું. એના પછી જો આગળ વધીએ તો 4.2.1 એટલે કે આ બધા પ્રશ્નો 4.2ની સબ ટોપિકમાં જ આવેલા છે, તો જે પણ તમારે કેન્સલ કરવાના રહેશે, કોઈ પ્રશ્ન પૂછાઈ શકે નહીં. એના પછી જોઈએ 4.2.2 એટલે કે વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય, જે પ્રશ્ન પણ કેન્સલ થયેલો. અને જે હવે આગળ વધીએ તો 4.3 કે જે સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત, જે પ્રશ્ન પણ બોર્ડ દ્વારા કેન્સલ કરવામાં આવે, તો હવે આપણે એની જરૂર નથી વાંચવાની. અને હવે આજનો આગળનો જે પ્રશ્ન કે જેના વિશે આપણે ચર્ચા કરીશું, સભ્યપદ કોણ મેળવી શકે. તો સૌથી પહેલા જોઈએ કે કઈ કઈ વ્યક્તિ હોય કે જે સભ્યપદ મેળવી શકશે. કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. તો આપણે ખાસ યાદ રાખીશું કે કંપની કે જે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી છે અને તે કૃત્રિમ વ્યક્તિ છે, જે કાયદા દ્વારા જીવંત વ્યક્તિ જેવા અધિકાર ભોગવે છે. એટલે કે જે કહેવાય કે કંપની એક કૃત્રિમ વ્યક્તિ છે અને જેવી રીતે જીવંત વ્યક્તિ એટલે કે આપણને જેવા અધિકાર મળે એવા જ અધિકારો કંપનીને પણ મળતા હોય છે. કાયદાની દ્રષ્ટિએ સ્વતંત્ર અસ્તિત્વ તેમજ વ્યક્તિત્વ ધરાવનાર કોઈ પણ એકમ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. એટલે કે જે કહેવાય કે કોઈ પણ વ્યક્તિત્વ ધરાવનાર કોઈ પણ એકમ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે. એટલે કે તમે હોવ અથવા તો હું હોય, કોઈ પણ વ્યક્તિ કે જે કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે. પરંતુ એમાં પણ અમુક જે કહેવાય કે મર્યાદાઓ અથવા તો અમુક અપવાદ છે કે જે વ્યક્તિઓ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત ના કરી શકે. જેમાં કોઈ સમજો કે ગાંડો વ્યક્તિ હોય અથવા તો જે કહેવાય કે નાદાર અને અસ્થિર મગજવાળી વ્યક્તિ કે જેને ગાંડો કહેવાય, અથવા તો નાદાર એટલે કે એનો મતલબ થાય કે તમારી પાસે કોઈ સંપત્તિ ન હોય અને તમને કોર્ટ દ્વારા નાદાર જાહેર કરવામાં આવે. આ અંગે કંપનીના નિયમન પત્રની જોગવાઈઓનું પાલન થવું ખૂબ જ જરૂરી છે. અને કંપનીનું સભ્યપદ મેળવવા માટે નીચેની વ્યક્તિ કે સંસ્થાનો સમાવેશ કરી શકાય. તો કોણ વ્યક્તિ, કઈ કઈ વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવી શકે, જેમાં સૌથી પહેલા આપણે જોઈએ તો જીવંત વ્યક્તિ, એટલે કે જે વ્યક્તિ જીવતો હોવો જોઈએ. તો કંપનીનું સભ્યપદ એ વ્યક્તિ અને કંપની વચ્ચેના
કરાર દ્વારા મળે છે. ભારતીય કરારના કાયદા મુજબ કરાર કરવા માટે સમર્થ એવી કોઈ પણ જીવંત વ્યક્તિ કે જે કંપનીનો સભ્ય બની શકે છે, અને જે વ્યક્તિ કરાર કરવા અસમર્થ છે, એટલે કે સમજો કે કરાર કરી શકતી નથી તેવી વ્યક્તિ સભ્ય બની શકે નહીં. તો એવી કઈ કઈ વ્યક્તિ હોય કે જે કરાર કરવા માટે અસમર્થ છે, એટલે કે કરાર કરી શકતી નથી? તો જેની અંદર સગીર વ્યક્તિ હોઈ શકે, નાદાર વ્યક્તિ હોઈ શકે, અથવા તો અસ્થિર મગજવાળી વ્યક્તિ પણ હોઈ શકે. એના પછી જોઈએ, ભારતીય કાયદા મુજબ કેટલાક સંજોગોમાં સગીરની બાબતમાં અપવાદ સ્વીકારવામાં આવ્યો હોવાથી તે કંપનીનો સભ્ય બની શકે છે. તો મિત્રો, સગીર વ્યક્તિની બાબતમાં એક અપવાદ સ્વીકારવામાં આવેલો કે સગીર વ્યક્તિ કે ભલે જે કરાર કરવા માટે અસમર્થ છે, પરંતુ કેટલાક સંજોગોમાં જ તે વ્યક્તિ કંપનીનો સભ્ય બની શકે છે. જો હું ફરીવાર કહી રહ્યો છું કે કેટલાક સંજોગોમાં, એવા સંજોગો કયા હોઈ શકે કે સમજો કે જે કહેવાય કે વારસાગત જો શેર મળે તો સગીર વ્યક્તિ પણ અહીંયા કંપનીનો સભ્ય બની શકે. જેમ કે એ વ્યક્તિ જેનો પુત્ર સમજો કે બી છે, અને બી વ્યક્તિ કે જેની ઉંમર સમજો કે 15 વર્ષ, એટલે કે સગીર વયનો વ્યક્તિ. હવે એ વ્યક્તિનું સમજો કે મૃત્યુ થાય તો વારસદાર તરીકે બી વ્યક્તિ આવે અને બી વ્યક્તિને આ શેર મળી શકે. પરંતુ સમજો કે અહીંયા કોઈ બી નથી, કોઈ સી નામનો વ્યક્તિ જે સ્વતંત્ર વ્યક્તિ કે જે 15 વર્ષનો, એને એવી ઈચ્છા થઈ કે મારે આ કંપનીનો શેર ખરીદવો છે, તો આ વ્યક્તિ ખરીદી શકશે નહીં, કારણ કે અહીંયા કોઈ એવા સંજોગો નથી કે સગીર વયનો વ્યક્તિ પણ કંપનીનો સભ્ય બને. એના પછી આગળ જોઈએ તો પેઢીના ભાગીદારો. ભાગીદારી પેઢી કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ ન હોવાથી તે સભ્ય બની શકે નહીં. એટલે કે જે આપણે જોઈએ કે બીએની અંદર 11માની અંદર તમે જોયું હતું ધંધાકીય સ્વરૂપો, જેની અંદર ભાગીદારી પેઢી વિશે ચર્ચા કરી હતી. તો ભાગીદારી પેઢી કે જે કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ નથી અને વ્યક્તિ ન હોવાને કારણે તે સભ્ય બની શકે નહીં, પરંતુ પેઢીના ભાગીદારો વ્યક્તિગત રીતે અથવા સંયુક્તપણે કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. તો મિત્રો, બીજી વસ્તુ એ ક્લિયર થાય કે ભાગીદારી પેઢી સમજો કે જેનું નામ છે શ્રી ટ્રેડર્સ, કે જે આ ભાગીદારી પેઢી, અને એના ભાગીદારો સમજો કે એ, બી, સી અને ડી, આ 4 ભાગીદારો. હવે સમજો કે અહીંયા જે ભાગીદારી પેઢી શ્રી ટ્રેડર્સ, તો શ્રી ટ્રેડર્સ પોતે કંપનીનું સભ્ય બની શકતી નથી, પણ એના જે ભાગીદારો વ્યક્તિગત રીતે, એટલે કે એ પોતાની રીતે શેર ખરીદી શકે, બી પોતાની રીતે, સી પોતાની રીતે અને ડી પોતાની રીતે શેર ખરીદી શકે. પણ આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું કે પોતાની રીતે તો શેર ખરીદી શકાય, પણ સંયુક્તપણે, એટલે કે 4 વ્યક્તિ સંયુક્તપણે પણ શેર ખરીદી શકે છે, પણ શ્રી ટ્રેડર્સના નામે કોઈ શેર ખરીદી શકાતો નથી. એના પછી જોઈએ તો હિન્દુ અવિભક્ત કુટુંબ. તો હિન્દુ અવિભક્ત કુટુંબમાં માત્ર કુટુંબનો કર્તા પોતાના કે સંયુક્ત નામે શેર ખરીદીને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. એટલે કે ત્યાં પણ એવું જ રહ્યું કે હિન્દુ અવિભક્ત કુટુંબ કે જે પેઢી છે, આ પેઢીના નામે આપણે કોઈ શેર ખરીદી શકતા નથી, પરંતુ જે કુટુંબનો કર્તા હોય, આ કર્તાના નામે અથવા તો સંયુક્ત નામે તમે શેર ખરીદી શકો છો. એના પછી જોઈએ ટ્રસ્ટ. તો નવા કંપની ધારા મુજબ કોઈ પણ ટ્રસ્ટ કંપનીના શેર ખરીદી અને તેનો સભ્ય બની શકે છે અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. એટલે કે ટ્રસ્ટમાં વાત કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ કે જે કોઈ પણ ટ્રસ્ટ હોય, આ ટ્રસ્ટ નવો કંપની ધારો જે 2013નો આવેલો એ મુજબ કંપનીનો સભ્યપદ પ્રાપ્ત કરી શકે. એના પછી જોઈએ વિદેશી વ્યક્તિ. અન્ય દેશની કોઈ પણ વ્યક્તિ ભારતીય કંપનીના શેર ધારણ કરી સભ્ય બની શકે છે. એટલે કે વિદેશી વ્યક્તિમાં જો વાત કરવામાં આવે તો જે ભારત દેશની વ્યક્તિ ના હોય, બીજા દેશની, એટલે કે વિદેશી વ્યક્તિ કહેવાય. તો અન્ય દેશની વ્યક્તિ પણ કોઈ પણ વ્યક્તિ ભારતીય કંપનીના શેર ધારણ કરી કંપનીનું સભ્યપદ મેળવી શકે. પરંતુ સમજો કે જ્યારે ભારતમાં યુદ્ધકાલીન પરિસ્થિતિ કે કટોકટી જાહેર થાય ત્યારે તે વ્યક્તિ જો દુશ્મન દેશની હોય તો તેનું સભ્યપદ અને કંપની તરફથી મળતા હકો સ્થગિત કરવામાં આવે છે. એટલે કે સમજો કે તમને એક ઉદાહરણ આપું કે એક આપણે નામ લઈએ કે સમજો દિલાવરભાઈ, જે આપણે ખાલી ડી કહીએ કે આ જે દિલાવરભાઈ નામના જે વ્યક્તિ કે જે પાકિસ્તાનના વ્યક્તિ, એટલે કે આપણા માટે વિદેશી વ્યક્તિ કહેવાય. તો દિલાવરભાઈ ભારતની કોઈ પણ કંપનીના શેર ખરીદી શકે.
તો એણે સમજો કે રિલાયન્સના શેર ખરીદી લીધા. હવે સમજો કે રિલાયન્સના શેર ખરીદી લીધા, પણ પાકિસ્તાન સાથે સમજો કે યુદ્ધની પરિસ્થિતિ આવી અથવા તો ભારતમાં કટોકટી જાહેર થઈ. તો આવી સ્થિતિમાં આપણને ખબર છે કે પાકિસ્તાન હવે આપણો દુશ્મન દેશ થઈ ગયો અને દિલાવરભાઈ પણ ક્યાંના છે? આપણા દુશ્મન દેશના, એટલે કે પાકિસ્તાનના. તો જે પણ દિલાવરભાઈનું જે અહીંયા સભ્યપદ હોય તેમજ જે કંપની તરફથી જે પણ એને મળતા હકો હોય બધા હકોને શું કરી દેવામાં આવે? સ્થગિત કરી દેવામાં આવે. એટલે કે ઇન શોર્ટ આપણે કહી શકીએ કે જે પણ વ્યક્તિ હોય તેને કંપનીનું સભ્યપદ મળી શકે વિદેશી વ્યક્તિને, પણ જો કટોકટી અથવા તો યુદ્ધકાલીન પરિસ્થિતિની અંદર જો તે દુશ્મન દેશનો વ્યક્તિ હશે તો એનું સભ્યપદ તેમજ કંપની તરફથી મળતા હકોને શું કરવામાં આવે? સ્થગિત કરવામાં આવે. એના પછી જોઈએ તો સંયુક્ત શેર ધરાવનાર. જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત નામે કંપનીના શેર ખરીદે. સંયુક્ત નામે એટલે કે આપણે જોઈ શકીએ કે ગ્રુપમાં શેર ખરીદવામાં આવે. મેં હમણાં તમને કીધું હતું કે શ્રી ટ્રેડર્સના 4 સમજો કે ભાગીદારો ABCD, તો આ ચાર વ્યક્તિ સંયુક્ત રીતે શેર ખરીદે ત્યારે કંપનીના સભ્યપત્રમાં સંયુક્ત નામ દાખલ કરવામાં આવે. એટલે કે આ ચારેયના નામ ABC અને D જેમના નામ સભ્યપત્રકમાં દર્શાવેલા હોય તેમની વ્યક્તિગત અને સંયુક્ત જવાબદારી ઉદ્ભવે. એટલે કે આ ચારેય વ્યક્તિની વ્યક્તિગત જવાબદારીની સાથે ચારેયની સંયુક્ત જવાબદારી પણ ઉદ્ભવશે. અને વહીવટી સરળતા ખાતર જેનું પ્રથમ નામ હોય તેના નામે કંપની પત્ર વ્યવહાર કરે. એટલે કે સમજો કે B વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં પહેલું છે અને બાકી A, C અને D, તો અહીંયા કંપની પત્ર વ્યવહાર કોની સાથે કરશે? તો B નામના વ્યક્તિ સાથે કરશે. નોટિસ, ડિવિડન્ડ, વોરંટ, પરિપત્ર, દસ્તાવેજ અને શેર પ્રમાણપત્ર તેના જ સરનામે મોકલવામાં આવે. એટલે કે B વ્યક્તિ કે જેનું પ્રથમ નામ હોય એના નામે આ બધા પત્રો મોકલવામાં આવે. અને એના પછી આગળ જોઈએ તો કંપની, એટલે કે કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલું એક અલગ અને સ્વતંત્ર કૃત્રિમ વ્યક્તિ હોવાથી સભ્યપદ મેળવી શકે છે. કંપની પોતાના નિયમન પત્ર અનુસાર બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. એટલે કે સમજો કે A લિમિટેડ નામની કંપની, B લિમિટેડ નામની અહીંયા કંપની, તો A લિમિટેડ નામની જે કંપની છે આ કંપની B લિમિટેડ નામના કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. જેમાં નીચેની જોગવાઈઓનું પાલન થવું ખૂબ જ આવશ્યક છે. તો જોઈએ એવી કઈ કઈ અહીંયા જોગવાઈઓ આપેલી કે જેનું પાલન થવું જોઈએ. કંપની પોતાના નિયમન પત્રના અનુસંધાનમાં જ અન્ય કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. એટલે કે જે પણ કંપની હોય એ પોતાના નિયમન પત્રમાં જો જોગવાઈ હોય તો અન્ય કંપનીનું સભ્યપદ મેળવી શકે. ગૌણ કંપની તેની શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે. એટલે કે અહીંયા તમને એક ઉદાહરણ આપું કે જીઓ કંપની જે રિલાયન્સ કંપનીની ગૌણ કંપની છે. આપણને ખબર છે કે જીઓ એ રિલાયન્સ જ છે, પણ જીઓ એ રિલાયન્સની ગૌણ કંપની છે અને રિલાયન્સ એ જીઓની શાસક કંપની છે. તો જીઓ રિલાયન્સ કંપનીનું સભ્યપદ મેળવી શકે નહીં, કારણ કે જીઓ એ ગૌણ કંપની છે અને ગૌણ કંપની ક્યારેય પોતાની શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકતું નથી. પરંતુ નીચે જણાવેલા અપવાદરૂપ સંજોગોમાં તે કંપની શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે. તો કયા કયા એવા 3 સંજોગો કે જે સંજોગોમાં જીઓ કંપની રિલાયન્સનું સભ્યપદ પ્રાપ્ત કરી શકશે? શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થાય, એટલે કે રિલાયન્સ કંપનીની અંદર જો વાત કરવામાં આવે તો શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થાય અને ગૌણ કંપની કાયદેસરના પ્રતિનિધિ તરીકે શેર ધારણ કરી શકે છે. ગૌણ કંપની કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય અને આવા ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ ન હોય ત્યારે પણ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે. અને આ કાયદાના અમલ પહેલા કોઈ પણ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવ્યા બાદ તે કંપની વચ્ચેનો સંબંધ સ્થાપિત થયો હોય ત્યારે. એટલે કે સમજો કે 2013માં આપણે જે નવો કંપની ધારો આવેલો, આ કંપની ધારામાં એવું બતાવેલું, એવી જોગવાઈ આપેલી કે ગૌણ કંપની તેની શાસક કંપનીનું સભ્યપદ નહીં મેળવી શકે. પણ સમજો કે 2013 પહેલાથી કોઈ ગૌણ કંપની એના શાસક કંપનીનું જો સભ્યપદ મેળવેલું હોય તો આ સંબંધ એનો સ્થાપિત થયો કહેવાય અથવા તો એનો સંબંધ રહેશે, કારણ કે 2013 પહેલાથી ગૌણ કંપની શાસક કંપનીની સભ્યપદ મેળવેલું છે. એના પછી જોઈએ અન્ય સંસ્થાઓ. તો સહકારી કાયદા મુજબ નોંધાયેલી સહકારી મંડળી કે અન્ય કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થાઓ પોતાના બંધારણની જોગવાઈ અનુસાર કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે છે. એટલે કે મિત્રો જે સહકારી મંડળી કે જે BA ની અંદર તમે 6થા ચેપ્ટરની અંદર જોયું છે, સહકારી મંડળી અથવા તો કોઈ અન્ય સંસ્થાઓ કે જે
અન્ય કાયદા હેઠળ સ્થપાયેલી હોય તો તે બંધારણની જોગવાઈ અનુસાર કંપનીના શેર ખરીદી શકે છે. તો મિત્રો અહીંયા જે આપણે ટોટલ 4.4.8 એટલે કે કઈ કઈ વ્યક્તિ કોણ કોણ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે એના વિશે ચર્ચા કરી. અને આવતા લેક્ચરથી આપણે જે આગળનો પ્રશ્ન એટલે કે સભ્યપદ મેળવવાની રીતો ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. સો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ટેક કેર એન્ડ બાય બાય.